માટે જાણીતું સુરત શહેરમાં મુસ્લિમ યુવાનો દ્વારા મહાકુંભમાં જાતી ટ્રેનમાં ફૂડ પેકેટ વિતરણ કરી માનવતા સહિત કોમી એકતાના દર્શન કરાવ્યા હતા। આપણો ભારત એક એવો દેશ છે કે જ્યાં કોઈ પણ તહેવાર હોય દરેક ધર્મના લોકો કોમી એકતા અને ભાઈચારા સાથે તેની ઉજવણી કરતા હોય છે। ત્યારે હાલ સમગ્ર દેશમાં કોઈ તહેવાર હોય તે મહાકુંભની લહેર ચાલી રહી છે અહીં, અને જેમાં લાખો નહીં પરંતુ કરોડોની સંખ્યામાં સનાતનીઓ કુંભમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે હાલ મહાકુંભ 2025 ચાલી રહ્યો છે, જેને માણવા માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, જ્યાં મહાકુંભ માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે। ત્યારે ટ્રેન મારફતે જતા ભક્તો માટે સુરત ખાતે આવેલ ઉધના રેલવે સ્ટેશને કોમી એકતાના દર્શન થયા હતા, જ્યાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા મહાકુંભમાં જતા સનાતનીઓ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવતા હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। 45 દિવસ ચાલનારા મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડથી વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી સંભાવના છે, જ્યાં ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે। ત્યારે કોમી એકતા માટે જાણીતું સુરત શહેર હર હંમેશ હિન્દુ મુસ્લિમ ભાઈચારા માટે મિસાલ બનીને સામે આવ્યું છે। સમગ્ર આયોજનની જો વાત કરીએ તો બડી કટોરી ટીમ, જેમાં પાર્ટનર તરીકે શોભનભાઈ, ઋષિલભાઈ, જેમાં ફ્રેન્ચાઇઝ પાર્ટનર જેમાં GM ઉત્પલ હેડ ચીફ સોસ ચીફ સાથે 35 થી વધુ બડી કટોરીની ટીમ ઉપસ્થિત રહી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા। मेरा नाम उत्पल है, मैं बड़ी कटोरी से हूँ। बड़ी कटोरी हमारे सूरत में 2 चाट की ब्रांड्स है, 2 आउटलेट है हमारे अड़ाजन में, वेसू में। उनकी तरफ से हूँ। हमने एक समाज का एक छोटा सा काम हाथ में लिया है। हम अपनी जिम्मेदारी समझ के ये प्रयागराज के लिए जितने भी यात्री जा रहे हैं यहाँ पे सूरत से, तो सूरत की तरफ से, सूरत के लोगों की तरफ से हम हमारे हिस्से में जो कुछ आ रहा है हम लोग कर रहे हैं। हम थोड़ा नमकीन का आइटम हमारे हम जो बनाते हैं, जो बिजनेस करते हैं, उसी की कुछ आइटम है स्नैक्स की, जो हम यात्रियों को दे रहे हैं यहाँ से। हमारी तरफ से एक छोटा सा एक जिसको हम बोलते हैं एक शेयर है जो हम दे रहे हैं। कितने यात्रियों को फूड पैकेट? ये लगभग 1500 जैसे कुछ यात्री होंगे, उनके लिए हम दे रहे हैं। और करके आपकी कितनी टीम है? हमारी टीम कुल मिला के 40 लोग हैं। पूरी की पूरी हमारी 2 दुकान, हमारी फैक्ट्री सब मिला के 40 लोग लगे हुए हैं, और ये सब रेडी करके आए हैं हम लोग। हमारे साथ में यहाँ पे 10-15 लोग हैं जो डिस्ट्रीब्यूट करेंगे हम। ये करने का विचार आपको कैसा है? अब यहाँ से बैठे बैठे हम ज़्यादा तो कुछ कर नहीं सकते, अब इतना कर सकते हैं कि जो हमारा बिजनेस है उसमें से हम जो शेयर कर सकते हैं वो करें। ये एक तरह का हमारा रिटर्न है, तो समाज के लिए छोटा सा है। हमारी भी शुरुआत है, हम भी छोटे से शुरुआत कर रहे हैं। आगे जाके और भी जो भी जैसे भी ज़रूरत पड़ेगी हम करते रहेंगे। एक हमारे सर लोगों का एक मन में आया था कि हम कुछ तो कर सके यहाँ पे बैठे बैठे, तो ये कर रहे हैं। आज रोज उधना रेलवे स्टेशन खाते जे लोग उधना रेलवे स्टेशन थी प्रयागराज कुंभ मेला में जई रह्या छे, ए यात्रीओ ने उधना पोलीस तेमज सूरतनी जे बड़ी कटोरी संस्था है एमना तरफथी यात्रिकोने फूड पेकेट आपवामां आव्या छे, अने जे यात्रीओ कुंभ मेला में जई रह्या छे एમને સારી રીતે એમની યાત્રા પૂર્ણ થાય એવી શુભકામનાઓ આપવામાં આવી છે। સાહેબ, કોમી એકતાનો પણ અહીંયા મિસાલ જોવા મળી છે, શું કહેશો? કોમી એકતામાં કે દરેક અલગ અલગ ધર્મના લોકો છે જે ગાડીમાં એક સાથે મુસાફરી કરી રહ્યા છે, તો પોલીસ અને સેવાભાવી સંસ્થાઓ તરફથી દરેકને હળીમળીને રહેવાનો એક સંદેશ આપવામાં આવે છે।